શું તમે ક્યારે વિચાર્યું છે કે અમદાવાદના રસ્તા પર રાહદારી તરીકે રસ્તો ઓળંગવો આટલું જોખમી કેમ છે? હવે આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મહાનગરપાલિકા સીજી રોડ પર વિદેશ જેવું આધુનિક પોલિગન ટ્રાફિક સિગ્નલ લઈને આવ્યું છે। તમારે બસ રસ્તો ઓળંગવા માટે સિગ્નલનું બટન દબાવવાનું છે, જેથી ટ્રાફિક લાલ થઈ જાય અને તમે આરામથી નીકળી શકો। પરંતુ વાસ્તવિકતા એ છે કે બટન દબાવ્યા પછી સિગ્નલ લાલ થાય તો પણ વાહન ચાલકો તેને ગાંઠતા નથી અને પૂરપાટ ઝડપે વાહનો હંકારે છે। ડેમોમાં પણ જોવા મળ્યું કે સિગ્નલ હોવા છતાં કોઈ થોપતું નથી। તો પછી આવી મોંઘી સિસ્ટમનો શું ફાયદો? જ્યારે વાહન ચાલકો જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય ત્યારે ટેકનોલોજી કેવી રીતે જીવ બચાવશે? हाँ, सिस्टम तो काम करे छे। अमे सिस्टमनो उपयोग पण कर्यो, पण वाहन चालको पण ऊभा नथी रहेता एम। तो आमां अमारी सेफ्टी माटे शुं एमां વાહન ચાલકો ना ना फॉलो नहीं करता, ऊभा नहीं रहता कोई। यूज आनो कर्यो के यूज कर्यो पण सिग्नल रेड थाय है ग्रीन थाय है पण पब्लिक कोई ऊभું નથી રહેતું। આનો સેફટીમાં કાંઈ ભરોસો નહીં કે ક્યારે શું થઈ જાય। स्मार्ट सिटी में अमदावाद महानगरपालिका द्वारा विदेश में जोवा मळता जे आधुनिक ट्राफिक सिग्नल है ते प्रकारનું जे ट्राफिक सिग्नल है ते बनाववामां આવ્યું છે। તમે જોઈ શકો છો કે જ્યારે આપણે રોડ ક્રોસ કરવો હોય ત્યારે આ બટન છે તે આ બટન દબાવીશું અને બટન દબાવતા જ જે ટ્રાફિકની જે લાઇટ છે તે લાઇટ રેડ લાઇટ થઈ જાય છે અને રેડ લાઇટ થઈ જાય ત્યારે જે રાહદારી છે તે આસાનીથી જે રસ્તો છે તે રસ્તો ક્રોસ કરી શકે છે। આ પ્રકારનું જે સિગ્નલ છે તે હાલ સીજી રોડમાં તૈયાર કરવામાં આવ્યું છે। તમે જુઓ છો કે લાલ લાઇટ છે, લાલ લાઇટ થવા છતાં જે ટ્રાફિક છે, જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો રેડ લાઇટનો જે પાલન છે તે કરતા નથી। વાહન ચાલકો છે તે જે લાલ લાઇટ હોવા છતાં પણ છે તે પસાર થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે સિસ્ટમ છે તે સિસ્ટમ બનાવવામાં આવી છે, પરંતુ જે વાહન ચાલકો છે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમ લાવવામાં આવી છે તે અસરકારક બનશે કે કેમ તે સવાલ છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।